બાબરમાં વાવ રોડ પર આવેલ આર્ય સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ક્ષત્રિય સમાજના રાજપૂત સમાજના લોકો આર્ય સમાજના હોલ ખાતે આવી પહોંચી જય ભવાનીના નારા બોલાવી વિરોધ દર્શાવ્યો હતો। બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી બાબરમાં ભાજપના કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા, જે દરમિયાન કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના બાબરના દરબાર સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજે અમારા બાબર જાગીરદાર સમાજ દ્વારા જે રેખાબેન ચૌધરીની મીટિંગ હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો। અમારી બેન દીકરી વિશે ખરાબ શબ્દો બોલનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી, તેથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી રોષ ભરાયેલ છે અને આજે અમે પૂરજોશથી વિરોધ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી કોંગ્રેસને સમર્થન ટેકો કરીશું। ભારતીય જનતા પાર્ટીના ચાલુ કાર્યક્રમમાં જય ભવાનીના નારા સાથે કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા હોબાળો થયો હતો। આ હોબાળા દરમિયાન ભાભર સહિત અન્ય પોલીસ કર્મીઓ ઘટના સ્થળે આવી 20 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી। દરેક ક્ષત્રિય સમાજના યુવાનોને ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા। આજે રેખાબેન ચૌધરી ભાભર શહેરની અંદર મિટિંગ કરી તેમના વિરોધમાં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું। રૂપાલા સાહેબે જ્યારે રોટી બેટીના વ્યવહાર માટે જે અપશબ્દો અભદ્ર ટિપ્પણી કરી હતી તેના બદલે આજ ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કરી તેમનો વિરોધ કરી બાયકોટ કરવા માટે તમામ ક્ષત્રિય સમાજ યુવાનો અને તમામ ભાભર શહેર આજે એક થઈ અને ભાજપ વિરોધી મતદાન કરશે, એના માટે અમે સૌ સાથે મળીને એમનું વિરોધ પ્રદર્શન કર્યું। પોલીસે કેવું વર્તન કર્યું? પોલીસે નવા જે આઈપીએસ અધિકારી શ્રી આવ્યા હોય અમને દબાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે અને અમારા સમાજ વિરુદ્ધમાં ખૂબ ટિપ્પણી કરી અને ખૂબ ખરાબ શબ્દો બોલી અમને ઘણા દબાવવાના પ્રયત્નો કર્યા છે। તો આ વિશે તમે કોઈ એમની સામે કાર્યવાહી કરશો કે કોઈ રજૂઆત કરશો? હા, અમે અમારા સંકલન સમિતિ સાથે મળીને વિચારણા કરી એમના વિરુદ્ધમાં અમે એફઆઈઆર દાખલ કરાવડાવશું। શું નામ આપનું? આપનું મારું નામ રાઠોડ મહેશસિંહ ચનુભા। બાબર ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો રૂપાલા સામે લાલઘુમ થઈને જણાવ્યું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરીશું અને કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપશું તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। મારું નામ રોહિતસિંહ તખુબા રાઠોડ, રાજપૂત કરણી સેના, બનાસકાંઠા જિલ્લો। આજે વિરુદ્ધ રેખાબેન ચૌધરીનો જે બાબર કાર્યક્રમ હતો, જે કાર્યક્રમનો ભાઈઓ બાબર જાગીરદાર સમાજે વિરોધ કરવાના હતા, એ વિરોધ પહેલાં પણ અમારી અટકાયત કરી હતી કે તમે આ વિરોધ કરો છો અને હું મારા ઘરે હતો, ઘરેથી મને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરી નાખી। એવા અમે 4-5 ભાઈઓને નજરકેદ કર્યા। અમારા નજરકેદ છતાંય ભાઈઓએ વિરોધ કર્યો અને જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક આઈપીએસ અધિકારી અને ખોટી રીતના અમને કે તમે આ ઓમ કેમ કરો છો, ઓમ છો, આ અમારા એક સમાજને માટેનું જે હતું અને ઓનો અમે હવે ભાજપનું ભેગા હતા પણ હવે અમે બધા થઈ બાબર સમાજ અને જાગીરદાર સમાજ બાબર તાલુકાના બધા ઓનો ખૂબ વિરોધ કરશું અને હવે અમે બટનથી જવાબ આપશું। કેટલા જણાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા? 25 જણાને, 25 થી 30। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।